हरे कृष्ण। जय जगन्नाथ। हरे कृष्ण मंदिर कुकरमुंडा द्वारा श्री जगन्नाथ रथयात्रा महामहोत्सवનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે ભગવાન જગન્નાથ વિશેષ કરીને અષાઢી બીજ નિમિત્તે નગર પરિક્રમાએ નીકળે છે। પરંપરા અનુસાર એવી માન્યતા છે કે કળિયુગના જે મનુષ્યો છે એ ઈશ્વરમાં, ભક્તિમાં, ધર્મમાં, સાધુ સંતોમાં આસ્થા રાખતા નથી। તો ભગવાન જે લોકો મંદિરે નથી આવતા, દર્શને નથી આવતા, ભગવાનમાં વિશ્વાસ નથી કરતા, એ લોકોને પણ દર્શન આપવા માટે પાપી, તાપી, જપી જે પણ લોકો છે સંસારમાં, એમને દર્શન આપવા માટે ભગવાન જગન્નાથ અષાઢી બીજે વિશેષ નગર પરિક્રમાએ નીકળે છે અને એ ઉત્સવને જગન્નાથ રથયાત્રા મહામહોત્સવ કહેવામાં આવે છે। પુરીની પરંપરા અનુસાર ખૂબ જ સુંદર અને ભવ્ય રીતે આ રથયાત્રા મહોત્સવ મનાવવામાં આવે છે। અમે પણ કુકરમુંડા ખાતે 25 ફૂટ ઊંચો ભવ્ય રથ બનાવી અને ભગવાન જગન્નાથજી માટે એક સુંદર શ્રૃંગાર કરીને રથ આખા નગરમાં અમે ફેરવ્યો હતો। હજારોની સંખ્યામાં આજુબાજુના ગામથી અને સ્થાનિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સમાજના અનેક મહાનુભાવોએ આ રથયાત્રા મહોત્સવની શોભા વધાવી હતી અને એમાં ઉપસ્થિત થઈને ભગવાનના સેવા સ્વરૂપ રથ ખેંચ્યો હતો, પ્રસાદ ગ્રહણ કરી હતી, ભગવાન જગન્નાથજીની આરતી કરીને ભગવાનજીનું સ્વાગત કર્યું હતું અને સાથે સાથે ભગવાનનો માર્ગ ઝાડુથી એમને સાફ કર્યો હતો અને ભગવાન જગન્નાથજીના માર્ગને સ્વચ્છ બનાવીને પોતાના જીવનનું કલ્યાણ થાય એ માટે આખા નગરજનોએ પ્રાર્થના કરી હતી। આ રથયાત્રા ખૂબ જ સફળ રહી અને અનેક ગામથી આવેલા લોકોએ ભગવાન જગન્નાથનો સુંદર પ્રસાદ ગ્રહણ કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। તો ભગવાન જગન્નાથજીને અમે પ્રાર્થના કરીએ છીએ કે અમે છેલ્લા ઘણા વર્ષોથી કુકરમુંડા, તાપી, નર્મદા અને ડાંગ જેવા દુર્ગમ વિસ્તારોમાં કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરીએ છીએ। ભગવાન જગન્નાથની રથયાત્રા મહોત્સવ મનાવીને લોકોને ભક્તિ માર્ગ સાથે સારી રીતે જીવન જીવવાનું અમે શીખવાડીએ છીએ। તો આ રથયાત્રા, જન્માષ્ટમી, રામનવમી મહોત્સવ જેવા અનેકો ઉત્સવ કરીને અમે દરેક વ્યક્તિને આધ્યાત્મિક જીવન જીવો, સુખી જીવન જીવો, સફળ જીવન જીવો અને આ જીવનનું કલ્યાણ કરો એવો સંદેશ અમે આપીએ છીએ। તો આ રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રા મહારાણી દરેક જીવનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ।